200 કિલોમીટર કાપીને અમદાવાદથી પહોંચી જાય ડીસા. જય શ્રી રામનું ગુડ મોર્નિંગ. આપણે સવારમાં નીકળી જતા રાણી બસ ડેપો. રાણી બસ ડેપો પહોંચ્યા તો શું ટ્રાફિક ફૂલ છે, કારણ કે રક્ષાબંધન હતું. ફાઇનલ આપણે બસમાં જગ્યા મળી જઈએ અને બસમાં બેસી આપણે. આજનું ટ્રાફિક હતું કે જબનું. હું ઘેર ઉઠ્યા એટલે તો આવી ગયું મેવાણાથી ખાસ કરી પહોંચી જાય ડીસા. આગળ આપણે રવિભાઈ રાજુ બેઠા હતા ને આવી ગયા રવિભાઈ આપણને લેવા માટે, અને બે ભાઈઓ નીકળી ગયા તરફ. ને આવી ગઈ બનાસની નદી. 1 મહિના પછી ઘરે આવ્યા આ શું રસ્તો તો ખેડેલો પડે છે. ફાઇનલ આપણે ઘરે પહોંચી ગયા. નહીં તો એને ફ્રેશ થઈ ગયા ને રાખડી બધા બેસી ગયા. ને 2 ને 3 ભાઈઓને રાખડી બાંધી દીધી. ને મળી જાય પણ જીગરજાન ફુલાભાઈ. પાણુપાને આવતો તો કંટાળો. ને ફુલાભાઈ બે હજી સાયકલમાં લઈ જવાટા મારા. ને આપણે મળી ગઈ છોટી ગેંગ. અને એ ગેંગને પાછી બોલાવી તો એ તેતરાની મોટી ફેન હતી. दोस्त है और दूसरी छोड़ी है वहां पर पेटी ये वाला में बोला तो जीता अब अंगो से आ उसने मगा ने પછી કોને ભાણો નીકળી જાય ગાયનો વાળ હતા. અમાર ફેમિલીમાં ન્યુ મેમ્બર એડ થઈ તો તમે કોથળો ભરીને કોમેન્ટ કરી દો. લાઈક કરો સબસ્ક્રાઇબ કરો ફોલો સબસ્ક્રાઇબ કરતા જજો.